માયસેલ્ફ અશોક હિંદોચા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી એઆઈબીડીપીએ રાજકોટ। અમારી જે મુખ્ય માંગણી છે કે જોઈન્ટ ફોરમના આદેશ અનુસાર જે બીએસએનએલના કર્મચારીને 7મા પગાર પંચનો જે લાભ મળવો જોઈએ એટલે અમને મળ્યો નથી। અને ખાસ કરીને જે અમારા ઉચ્ચ અધિકારીઓ છે ડિપાર્ટમેન્ટ ટેલિકોમમાંથી ડેપ્યુટેશન થયેલા એ લોકો 7મા પગાર પંચનો લાભ મળે છે, જ્યારે બીએસએનએલના કર્મચારીને 7મા પગાર પંચનો એટલે અમારે થર્ડ વેજ રિવિઝન થાય એ મળ્યું નથી। એને હિસાબે પગાર ઓછો મળે છે। ઉપરાંતમાં હજારોની સંખ્યામાં જે પેન્શનરો છે એને પેન્શનનું રિવિઝન થયું નથી એટલે પેન્શનમાં નુકસાની થાય છે। ઉપરાંતમાં બીએસએનએલના કર્મચારીઓ ગવર્મેન્ટ એમ કહે છે કે કોર્ટમાં ચાલે છે, એને હિસાબે અમારા ટાઈમસર કોઈ પેમેન્ટ થતા નથી। મેડિકલનું પેમેન્ટ ઘણું બધું બાકી છે, બીજા બધા પેમેન્ટ મળતા નથી। એટલે આજે અમારી મુખ્ય માંગણી એ છે, સમગ્ર દેશમાં એક સાથે અમે માંગણી મૂકી છે કે આ જે અનજસ્ટિસ થયો છે, જે ભેદભાવયુક્ત નીતિ છે દૂર કરી અને બીએસએનએલના કર્મચારીને વહેલામાં વહેલી તકે પગાર પંચનો લાભ મળે અને વેજ રિવિઝન મળે, જેથી પેન્શનમાં જે નુકસાની જાય છે એ બંધ થાય। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।